મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ। ટ્રમ્પની સીઝફાયરની જાહેરાત બાદ માર્કેટમાં ઉછાળો આવ્યો છે। સીઝફાયર બાદ ભારતીય શેર બજારમાં બલ્લે બલ્લે થઈ। પ્રી ઓપનિંગમાં સેન્સેક્સમાં 2700 પોઈન્ટનો ઉછાળો નોંધાયો। પ્રી ઓપનિંગમાં નિફ્ટીમાં 700 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે। રોકાણકારો હાલ આ આંકડા ઉપર નજર રાખીને બેઠા છે, કારણ કે ટ્રમ્પે જે સીઝફાયરનું એલાન કર્યું છે અને ત્યારબાદ જે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે, તેને લઈને ભારતીય શેર બજારમાં પણ આજે ગ્રીન ઝોનમાં કારોબાર થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જો પ્રી ઓપનિંગ સેશનની વાત કરવામાં આવે તો પ્રી ઓપનિંગ સેશનમાં સેન્સેક્સમાં 27 પોઈન્ટનો ઉછાળો આવ્યો અને નિફ્ટીમાં 700 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે। ભારતીય શેર બજારમાં આજે કારોબાર ગ્રીન ઝોનમાં થાય તેવી પૂરી શક્યતા છે। રોકાણકારો આજના દિવસની જાણે રાહ જોતા હતા, કારણ કે છેલ્લા ઘણા સમયથી યુદ્ધને કારણે શેર બજારમાં મોટી ઉથલપાથલ હતી। ઘણીવાર તે ડાઉન પણ ગયો હતું। રેડ ઝોનમાં પણ કારોબાર થયા હતા, પરંતુ આજે જ્યારે સીઝફાયરની જાહેરાત કરવામાં આવી છે 2 અઠવાડિયા માટે અને તેની સાથે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, તેને જોતા આ વખતે માર્કેટમાં ઓપનિંગ સેશનની સાથે જ ગ્રીન ઝોનમાં વ્યાપાર થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। અમારી સાથે જોડાયા છે સહયોગી વિજય દેસાઈ। વિજય, આ સંભાવના પહેલા પણ વ્યક્ત કરવામાં આવી હતી અને જ્યારે પ્રી ઓપનિંગ સેશનના જે આંકડા આવ્યા સેન્સેક્સ અને નિફ્ટીમાં જે ઉછાળો નોંધાયો, શું લાગી રહ્યું છે? બિલકુલ, જે પ્રકારે અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયરની જાહેરાતથી એક વાત સ્પષ્ટ હતી કે હવે બજારોની અંદર જે પ્રકારે એક મંદીનો માહોલ હતો, જે તૂટતું હતું, ઘટતું હતું, તેને રાહત મળશે અને રોકાણકારો માટે આજે તેજીનો માહોલ જોવા મળશે। અને એ વસ્તુ પર અત્યારે ભારતના શેર બજાર પર ખાસ કરીને અસર કરતા જો પરિબળો પર જોઈએ તો સીઝફાયર બાદ ભારતીય શેર બજારમાં અત્યારે બલ્લે બલ્લે જેવો માહોલ છે અને જે પ્રી ઓપનિંગની અંદર જ સેન્સેક્સ 2700 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો। સાથે નિફ્ટીની અંદર પણ બહુ મોટો ઉછાળો જોવા મળ્યો છે। તો રૂપિયાની અંદર પણ અત્યારે ડોલરની સરખામણી 36 પૈસા જેટલી મજબૂતી જોવા મળી છે અને હાલ $1ની કિંમત સામે રૂપિયો 92.64 પૈસાની આસપાસ જોવા મળી રહ્યો છે। તો જે બેંક નિફ્ટી છે તેની અંદર પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે। એટલે આ તમામ જે છે એ સીઝફાયરની સંપૂર્ણપણે અસર છે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની શરત સાથે જે સીઝફાયર 2 અઠવાડિયાનું થયું છે, તો તેના પરથી રોકાણકારોને એક સ્પષ્ટ સંકેત અને આશા છે કે આગામી સમયની અંદર યુદ્ધ સમાપ્તિ થયા બાદ બજારની અંદર તેની અસર જોવા મળશે। સમગ્ર એશિયન બજારોની અંદર પણ તેજીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। જાપાનનો જે નિક્કેઈ છે એ પણ 225 ઇન્ડેક્સ શરૂઆતી કારોબારમાં 4%થી વધુ વધ્યો હતો, જ્યારે દક્ષિણ કોરિયાની અંદર પણ કોસ્પી ઇન્ડેક્સ છે એ પણ 5%થી વધુના ઉછાળા સાથે ખુલ્યો હતો। એટલે સ્પષ્ટ માનવામાં આવતું હતું કે એશિયન બજારોની અંદર અત્યારે તેજીનો માહોલ છે। બીજી તરફ અમેરિકાના બજારો તેજી સાથે ખુલ્યા હતા, કારણ કે સીઝફાયરના કારણે સૌથી અગત્યનું જે બ્રેન્ટ ક્રૂડના જે ભાવ છે, ભાવની અંદર મોટા પ્રમાણની અંદર 15% જેટલો જે શરૂઆતમાં જ ઘટાડો નોંધાયો હતો। એટલે ક્રૂડની જે પેદાશો છે તેની અંદર જે $100ની નીચે ભાવ આવવાને કારણે હવે વૈશ્વિક સપ્લાય એક તરફ જ્યારે ખુલી રહી છે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાને કારણે, તો તેના સીધી જ અસરો છે અન્ય પરિબળો પર પણ જોવા મળતી હોય છે અને તેની સીધી અસર શેર બજારની અંદર પણ જોવા મળશે। અને નિષ્ણાંતોનો એવો પણ મત છે કે યુદ્ધ વિરામ અને તેલના ભાવમાં ઘટાડાને કારણે બજારને એક પ્રકારની મજબૂતી મળી છે। જો કે આગળની સ્થિતિ એ વાત પર નિર્ભર કરશે કે આ યુદ્ધ વિરામ કેટલું ટકે છે। આ 2 સપ્તાહ દરમિયાન, એટલે કે જ્યારે 10મી એપ્રિલે ઇસ્લામાબાદની અંદર વાટાઘાટોને લઈને ચર્ચા ચાલી રહી છે, તો તેની અંદર સ્થાયી યુદ્ધ વિરામ અંગે જો કોઈ નિર્ણય લેવાય છે તો તેના કારણે બજારોની અંદર એક સ્થાયી મજબૂતી આવશે અને તેની સીધી અસર ભારતના શેર બજાર પર પણ જોવા મળશે। જી, આભાર આપનો।